કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, ધોરણ 11, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1નું પ્રકરણ નંબર 11, બેંક સિલકમેળ આપણે શરૂઆત કરીશું. બેંક સિલકમેળને બેંક રિકોલાઇઝેશન સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે પ્રકરણની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ છીએ. તો એ બેંક સિલકમેળની શરૂઆત કરતાં પહેલાં આપણે રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે આપણે 2 ખાનાવાળો રોકડ મેળ, 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરીએ છીએ. તો હાલના સંજોગોમાં બેંકની સેવાઓ કોઈપણ વેપાર ધંધા માટે ખૂબ જ અગત્યની હોય છે. નાણાં ચૂકવવા માટે, નાણાં મેળવવા માટે બેંક દ્વારા ચૂકવણી કે વસૂલાત પણ ખૂબ જ પ્રચલિત હોય છે. તો આધુનિક સમયમાં બેંક સાથેના વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બેંક સાથે કે બેંક દ્વારા વ્યવહારો માટે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે તેને બેંક પાસબુક કે પત્રક આપે છે. આ પાસબુકમાં વેપારીએ બેંક સાથે કરેલા વિવિધ પ્રકારના વ્યવહારોની નોંધ બેંક દ્વારા કરવામાં આવે છે. પાસબુક એ બેંકના ચોપડે બેંકે તૈયાર કરેલ વેપારીના ખાતાનો એક પ્રકારનો ઉતારો છે. પાસબુકમાં વિગતો બેંક પોતાના ગ્રાહકને ભરી આપતું હોય છે. જો વેપારી પોતાની ખાતામાં બેંક ખાતું રાખ્યું જ હોય કે રોકડ મેળમાં બેંકના વ્યવહારો નોંધવા માટે બેંક ખાતું રાખ્યું હોય ત્યારે તેવા બેંક ખાતા પ્રમાણેની બાકી અમુક ચોક્કસ નિયત સમયે કાઢવામાં આવતી હોય છે. દાખલા તરીકે દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને. તો સામાન્ય સંજોગોમાં જો બધા જ વ્યવહારો વેપારી અને બેંક એમ બંને પક્ષકારોએ બરાબર અને ભૂલ વગર નોંધ્યા હોય તો વેપારીની ખાતા વહીમાં બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મળી રહેવી જોઈએ. પરંતુ જો વ્યવહારોની નોંધ કરવામાં બેંકે અથવા વેપારીએ કોઈ ભૂલ કે ચૂક કરી હોય અથવા અન્ય કારણને લીધે બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં તફાવત આવે તો આ તફાવત કયા કારણોને લીધે આવ્યો છે તે શોધવું જરૂરી બનતું હોય છે. તો આ તફાવતના કારણો શોધી બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે તેને બેંક સિલક મેળવણી પત્રક કે બેંક સિલકમેળ તરીકે ઓળખવામાં આવે છે. માટે બેંક સિલકમેળ એ કોઈ ખાતું નથી, પરંતુ ફક્ત એક પત્રક છે જેનો ઉપયોગ બેંક ખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી સમજાવી તે બંને બાકીઓની મેળવણી કરવાનો છે. તો બેંક સિલકમેળ બનાવવા માટે આપણે 2 બાબતો ખૂબ જ અગત્યની છે. વેપારીના ચોપડે બેંક ખાતું એટલે કે રોકડ મેળ અને બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. તો વેપારીના ચોપડે બેંક ખાતું જુદું બનાવવામાં આવતું હોય છે અથવા ખાનાવાળા રોકડ મેળમાં બેંક ખાતું રાખીને બનાવાય છે, જેનો અભ્યાસ આપણે અગાઉના પ્રકરણ રોકડ મેળમાં કરેલો છે. તો હવે બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક વિશે આપણે સમજીએ. તો અહીં બેંક સિલકમેળ તૈયાર કરવા માટે આપણે 2 ચોપડાઓની જરૂર પડતી હોય છે. રોકડ મેળમાં એક બેંક ખાતું અને બીજું છે પાસબુક. આ 2 ચોપડાઓને આધારે આપણે બેંક સિલકમેળ તૈયાર કરવાનો હોય છે. તો આપણે રોકડ મેળમાં બેંક ખાતા વિશેનો ખ્યાલ આપણે રોકડ મેળના પ્રકરણમાં આપણે કરેલું છે. હવે આપણે પાસબુક એટલે શું તે જોઈએ. તો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. એટલે કે પાસબુક એ બેંકે પોતાની ખાતાવહીમાં રાખેલા વેપારીના ખાતામાં બેંક દ્વારા નોંધાયેલા વ્યવહારોની માહિતી આપણી ચોપડી અથવા પત્રક કે નિવેદન છે. જ્યારે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તે વેપારીને તે ખાતા અંગેની પોતાના ચોપડા મુજબની માહિતી આપવા માટે એક ચોપડી આપે કે બુક આપે છે, જેને આપણે પાસબુક કહેવામાં આવે છે. તો હવે કેટલીક વખત બેંક પાસબુકની ચોપડી આપવાના બદલે નિયત સમયના અંતરે બેંક સ્ટેટમેન્ટ પત્રક આપે છે, જે પાસબુકની ગરજ સારતી હોય છે. જ્યારે વેપારી બેંકમાં રોકડ કે ચેક ભરે કે બેંક વેપારી વતી કોઈ નાણાંની વસૂલાત કરે ત્યારે બેંક તેની નોંધ વેપારીના ખાતે જમા આપવા માટે પાસબુકમાં જમાખાનામાં નોંધ કરી આપે છે. તે જ રીતે જો વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, ચેક લખી આપે, બેંક વેપારી વતી નાણાંની ચૂકવણી કરે, ખર્ચ કે કમિશન વસૂલ કરે ત્યારે તેની નોંધ બેંક દ્વારા પાસબુકના ઉધારખાનામાં કરવામાં આવે છે. તો બેંક માટે
વેપારીનું ખાતું એ વ્યક્તિનું ખાતું છે, એટલે તેને વ્યક્તિના ખાતાને લગતા નિયમો લાગુ પડે છે. તેથી લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમાના નિયમ પ્રમાણે વેપારીનું ખાતું પાસબુકમાં ઉધાર કે જમા કરે છે. વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, કોઈ ખર્ચની ચૂકવણી કે અન્ય કોઈ ચૂકવણી કરે તો વેપારી લેનાર છે, તેથી તે રકમ તેના ખાતે ઉધારાય છે. અને જો વેપારી બેંકમાં નાણાં ભરે અન્ય આવકો બેંક વેપારી વતી વસૂલ કરે ત્યારે વેપારી આપનાર છે, તેથી તે રકમ તેના ખાતે જમા કરાય છે. તો વર્તમાન સમયમાં બેંકો દ્વારા કોમ્પ્યુટરાઇઝડ પાસબુક તમને આપવામાં આવતી હોય છે. ત્યાં તમને પાસબુકનો નમૂનો આપવામાં આવેલો છે. તારીખ, વિગત, ચેક નંબર, ઉપાડેલ રકમ, ઉધાર, જમા કરાવેલ રકમ અને બાકી, અને છેલ્લું ખાનું બેંક અધિકારીની સહી. પહેલા ખાનામાં તારીખ કે જે તારીખે બેંક સાથે વ્યવહાર થયો હોય તે તારીખ નોંધાય છે. વિગત, તો આ ખાનામાં વ્યવહારની વિગત નોંધવામાં આવે છે. વિગતમાં માધ્યમ દ્વારા બેંક સિલક વધી છે, ઘટી છે તે અંગેની નોંધ થતી હોય છે. જો ચેકથી ચૂકવણી કરી હોય તો ચેકનો નંબર પણ નોંધાય છે, અને રોકડા બેંકમાં ભર્યા હોય તો રોકડ એમ નોંધાય છે. વિગતની બાજુમાં ચેક નંબરનું ખાનું કયા નંબરનો ચેક વેપારી દ્વારા આપવામાં આવે છે તે દર્શાવે છે. તો આ ચેક દ્વારા વેપારીને આપવામાં આવેલ ચેકબુકમાં લખી આપવામાં આવેલ હોય છે. ત્રીજો, ઉપાડેલી રકમ. અહીં આ ખાનામાં વેપારી બેંકમાંથી રોકડેથી ઉપાડેલી રકમ ચેક દ્વારા ચૂકવેલ રકમની નોંધ થતી હોય છે. બેંક દ્વારા આવતા વિવિધ પ્રકારના ચાર્જિસ, બેંકે વેપારી વતી ચૂકવેલ ખર્ચાઓ આ ખાનામાં નોંધાય છે. એટલે કે ટૂંકમાં ઉધાર વિગતો ઉધાર ખાનાની અંદર, એટલે કે ઉપાડેલ રકમના ખાનામાં નોંધાય છે. એ તે જમા કરાવેલ રકમ. તો અહીં આ ખાનામાં વેપારીએ બેંકમાં ભરેલ રોકડ કે ચેકની નોંધ કરવામાં આવે છે. બેંકે વેપારીને આપવા પાત્ર થતી વ્યાજની રકમ તથા બેંકે વેપારી વતી વસૂલ કરી આપેલ આવકો પણ આ ખાનામાં નોંધવામાં આવતી હોય છે. ટૂંકમાં આવકોની નોંધ આ રીતે જમા ખાનામાં, એટલે કે જમા કરાવેલ રકમમાં નોંધાય છે. અંતે પાંચમું ખાનું છે બાકી. આ ખાનામાં જે તે વ્યવહાર નોંધાઈ ગયા પછી બેંકમાં કેટલી બાકી વધી છે તે દર્શાવવામાં આવે છે. આ બાકી જમા રકમ અને ઉપાડેલ રકમ વચ્ચેનો તફાવત છે. અને છેલ્લે બેંક અધિકારીની સહી. પાસબુક ભરનાર અધિકારી દરેક વ્યવહાર નોંધાયા પછી સહી કરે છે. જો પાસબુક કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવી હોય તો તેમાં બેંક અધિકારીની સહીનું ખાનું સામાન્ય રીતે રાખવામાં આવતું હોતું નથી. ટૂંકમાં આપણે કહી શકીએ કે બેંક ખાતામાં કે રોકડમેળના બેંક ખાનામાં વેપારી જે વ્યવહારો નોંધે છે તેનાથી ઉલટી કે વિરુદ્ધ નોંધ સામાન્ય પાસબુકમાં કરવામાં આવે છે. દાખલા તરીકે, જો ₹10,000 રોકડા બેંકમાં ભરવામાં આવે તો અહીં પાસબુકમાં બેંકના ચોપડે બેંકના ખાતામાં, એટલે કે વેપારીના ચોપડે કઈ રીતે નોંધ થાય, તો બેંકના ખાતામાં વેપારીના ચોપડે આ રકમ બેંક ખાતે ઉધારવામાં આવે છે અને રોકડ ખાતે જમા કરવામાં આવે છે. પાસબુકમાં આ રકમ ઉધારવામાં આવે છે અને વેપારી ખાતે જમા કરવામાં આવે છે. અહીં આપણે પાસબુક વિશેનો ખ્યાલ મેળવ્યા પછી આપણે બેંક સિલકમેન્ટ તૈયાર કરવા માટે આપણે રોકડ મેળનો ચોપડો પણ ખૂબ ખાસ અગત્યનો જરૂરી છે. એ વિશે પણ આપણે તેનો ખ્યાલ મેળવીએ. તો રોકડ મેળ એટલે કે કેશબુક. વેપારી બેંક સાથેના બધા જ વ્યવહારો રોકડમેળના બેંક ખાનામાં લખે છે. વેપારી જ્યારે ગ્રાહકો પાસેથી મળેલ ચેક બેંકમાં ભરે ત્યારે બેંક લાભ લેનાર બને છે અને બેંક સિલકમાં વધારો થાય છે. તે જ રીતે બેંક વેપારી વતી વ્યાજ કે ડિવિડન્ડની આવક વસૂલ કરે ત્યારે પણ બેંક સિલકમાં વધારો થાય છે. આમ જ્યારે બેંક લાભ લેનાર બને છે, એટલે કે બેંક સિલક વધે ત્યારે વેપારી બેંક ખાતું ઉધારે છે. વેપારી જ્યારે લેણદારોને કે કોઈ ખર્ચની ચૂકવણી માટે ચેક આપે કે ચેક લખે ત્યારે બેંક લાભ આપનાર બને છે. માટે બેંક સિલકમાં ઘટાડો થાય છે, તેથી વેપારી બેંકનું ખાતું જમા કરે છે. વેપારીની ખાતા વહીમાં તૈયાર કરવામાં આવતા રોકડ મેળની ચર્ચા તેને લગતા પ્રકરણમાં આપણે કરેલી છે. તો આપણે હવે બેંક સિલક મેળ અને બેંક ઓવરડ્રાફ્ટ શું છે એનો આપણે ખ્યાલ મેળવીએ. બેંક સિલક એટલે શું? તો બેંક સિલકની હંમેશા ઉધાર બાકી જોવા મળે છે. તો વેપારીના ચોપડે બેંક સિલક એટલે રોકડ મેળના બેંક ખાનાની આય બાજુના સરવાળાનો વ્યય બાજુના સરવાળા કરતાં વધારો. આમ બેંક સિલક એટલે રોકડ મેળના બેંક ખાનામાં ઉધાર બાજુના સરવાળા પૈકી જમા બાજુનો સરવાળો બાદ કરતાં વધતી રકમ એટલે કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક. તો અહીં આપણે રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક હંમેશા આપણે ઉધાર બાકી આપણને જોવા મળે છે. તે જ રીતે જો બેંક સાથેની સમજૂતી મુજબ બેંકમાં રહેલી રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ મળેલ હોય
તો એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ. તો જો રોકડ મેળના બેંક ખાતાની વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ મેળના બેંક ખાતામાં જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરતાં જે રકમ વધે એને આપણે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. તો અહીં આપણે રોકડ મેળના ચોપડાની અંદર આપણને 2 બાકી યાદ રાખવાની હોય છે. રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક શિલ્લક જે ઉધાર બાકી હોય છે, અને રોકડ મેળ પ્રમાણે બેંક ખાતાની જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ હોય છે. એટલે કે શિલ્લક બેંક શિલ્લકની ઉધાર બાકી રોકડ મેળ પ્રમાણેની, અને બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી જે રોકડ મેળ પ્રમાણે. તો અહીં આપણે આ 2 બાકી રોકડ મેળની યાદ રાખવાની છે. રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લકની ઉધાર બાકી, રોકડ મેળ પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી. હવે આપણે જોયું તે પ્રમાણે બેંક પાસબુક એ બેંકના ચોપડે વેપારીના ખાતાનો એક પ્રકારનો ઉતારો છે. એટલે કે જે વ્યવહારો વેપારી દ્વારા બેંક ખાતામાં નોંધાય છે એનાથી વિરુદ્ધ પાસબુક પર નોંધવામાં આવે છે. પાસબુક પ્રમાણે બેંક શિલ્લક એટલે પાસબુકમાં રહેલ જમા ખાનાનો સરવાળો ઉધાર ખાનાના સરવાળા કરતાં વધુ એટલે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે વેપારી માટે બેંક શિલ્લક. તો અહીં પાસબુકના ચોપડાની આપણે બાકી વિશે આપણે જોઈએ તો પાસબુક પ્રમાણેની જમા બાકી હોય તો એને બેંક શિલ્લક તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે જો પાસબુકમાં રહેલ ઉધાર ખાનાનો સરવાળો જો જમા ખાનાના સરવાળા કરતાં વધુ હોય તો તફાવતની રકમ બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. માટે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. અહીં પાસબુકની ચોપડાની પણ આપણે 2 બાકી યાદ રાખવાની છે. પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક એટલે જમા બાકી, અને પાસબુક પ્રમાણેનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી. તો આ બંને ચોપડાની બંને બાકીઓ આપણે યાદ રાખવાની છે. રોકડ મેળ પ્રમાણેની બેંક શિલ્લક એટલે ઉધાર બાકી, રોકડ મેળ પ્રમાણેની બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી, પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક એટલે જમા બાકી, અને પાસબુક પ્રમાણેનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી. તમને વિગત ધંધા માટે બેંક માટે આપી છે. બેંક શિલ્લક લેણું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાય, દેવું છે તે ચોપડે જમા બાકી દર્શાય, અને બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે તેથી ચોપડે જમા બાકી દર્શાવાશે, લેણું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવાશે. તમને મેં સમજાવી પ્રમાણે દેખો આપી છે. રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે પાસબુક પ્રમાણે જમા બાકી. બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી એટલે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી. હવે બેંક શિલ્લક મેળ વિશે આપણે ખ્યાલનો અર્થ વિશેનો ખ્યાલ મેળવીએ. બેંક શિલ્લક મેળ શું છે? તો બેંક શિલ્લક મેળ આપણે અગાઉ જોઈ ગયું કે ખાતું નથી પરંતુ પત્રક છે. અમુક નિશ્ચિત સમયના અંતે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી સરખાવવામાં આવે છે. તેવી બાકીઓ સામાન્ય સંજોગોમાં સરખી હોવી જોઈએ, પરંતુ જો તફાવત આવે તો તફાવત શોધી રોકડ મેળ અને પાસબુકની બાકી મેળવવા માટે અને સમજાવવા માટે બનાવવામાં આવતા પત્રકને બેંક શિલ્લક મેળ કહેવામાં આવે છે. તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે રોકડ મેળ મુજબ અને પાસબુક મુજબની બાકીઓ રકમ સરખી હોય તો પણ બેંક શિલ્લક મેળ બનાવવો જરૂરી બને છે, કારણ કે બંનેની વિગતવાર નોંધમાં તફાવતની શક્યતા રહેલી હોય છે. અહીં અગત્યની બાબત ખાસ એ છે કે બેંક શિલ્લક એ બંને વચ્ચેનું વિગતવાર સમજાવતું એક પ્રકારનું પત્રક છે. બેંક શિલ્લક મેળ તૈયાર કરવાથી વેપારીની કે બેંકની હિસાબી ભૂલો થઈ હોય તો તે પણ ધ્યાન પર આવે છે, પરંતુ તેવી હિસાબી ભૂલોને સુધારતા નથી, પરંતુ થયેલ ભૂલો અને તેના કારણે જે તફાવત ઊભો થયો હોય તે દર્શાવે છે. માટે બેંક શિલ્લક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્ર એટલે બેંક શિલ્લક મેળ. તો આમ બેંક શિલ્લક મેળનો અર્થ સામાન્ય અર્થ છે કે અમુક ચોક્કસ સમયે કે અમુક ચોક્કસ તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી કે વિગતો દર્શાવતા વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું એક પ્રકારનું પત્રક તરીકે ઓળખવામાં આવે છે. તો બેંક શિલ્લક મેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે જ તૈયાર કરવામાં આવે છે, જેથી રોકડ મેળ પ્રમાણે બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચે આવતો તફાવત શોધી શકાય છે અને કારણો પણ જાણી શકાય છે.
જે વ્યવહારના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાવત આવતો જ ન હોય તો તે બેંક સિલક મેળ નોંધવામાં આવતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો બંને ચોપડી સમાન રકમની ઉધાર અને જમાના નિયમ પ્રમાણે નોંધ થઈ હોય તો તફાવતનું કારણ બનતું નથી. હવે આપણે બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુઓ અથવા એની ઉપયોગિતા અથવા એનું મહત્ત્વ, શા માટે ધંધાકીય એકમની અંદર આપણે બેંક સિલક મેળ તૈયાર કરવો છે? તો બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુઓ અથવા ઉપયોગિતા નીચે મુજબ છે. એક, બેંક સિલક મેળ દ્વારા રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેના તફાવતના કારણો શોધી શકાય છે. બીજું, બંને બાકીઓ વચ્ચે આવતા તફાવતના કારણો શોધી શકાતા હોવાથી ભૂલો થઈ હોય તો તે માટે જરૂરી હિસાબી નોંધ પણ દ્વારા ભૂલ સુધારણા કરી શકાય છે. ત્રીજું, જો કોઈ વ્યવહાર રોકડ મેળ નોંધવાનો રહી ગયો હોય તો વિશેની માહિતી મેળવી શકાય છે અને તેની નોંધી સાચી સિલકની જાણકારી મેળવી શકાય છે. ચોથો મુદ્દો, જો રોકડ મેળમાં કોઈ વ્યવહાર નોંધતા ભૂલ થઈ હોય તો તરત જ જાણી શકાય છે અને ભૂલ સુધારી શકાય છે. દાખલા તરીકે મળેલ ચેક 5,000નો હોય અને રોકડ મેળના બેંક ખાનામાં ₹500 નોંધાયા હોય તો આપણે 4500ની નોંધ કરવાની બાકી છે, એ આપણે ભૂલ સુધારવી પડે છે. પાંચમો મુદ્દો છે, બેંક સિલક મેળ બનાવવાથી સાચી બેંક બાકી જાણી શકાય છે, જે પાકા સરવાળો દર્શાવવામાં આવે છે, જેથી ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિનો આપણને ખ્યાલ મળી શકે છે. છઠ્ઠું, જો બેંકના કોઈ વ્યવહારમાં નાણાંની ઉચાપત આવી હોય અને તેની જાણકારી બેંક સિલક મેળ બનાવવાથી મળતી હોય છે. સાતમો મુદ્દો, બેંક સિલક મેળ બનાવવાથી એકબીજાને સરભર કરતી ભૂલો શોધી શકાય છે. જો બંને બાકીઓ સરખી જ આવતી હોય તો એનો અર્થ એ નથી કે ત્યાં કોઈ ભૂલ કે તફાવતનું કારણ નથી, પણ જ્યાં ભૂલ કે તફાવતનું કારણ હોઈ શકે છે જે એકબીજાને સામસામે સરભર કરી દેતી હોય છે. અને આઠમો મુદ્દો, બેંક સિલક મેળ બનાવવાથી બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ ચેક અંગેની માહિતી મળે છે તથા બેંકે આપણે ખાતે નોંધેલ વ્યાજ, કમિશન કે બેંક ચાર્જીસ, કમિશન વગેરેની પણ માહિતી મળે છે. હવે આપણે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવતના કારણો વિશે આપણે જોઈએ. તો જ્યારે વેપારી બેંક સાથે વ્યવહાર કરે છે ત્યારે વેપારી જરૂરી નોંધો પોતાના રોકડ મેળમાં કરે છે અને બેંક આ વ્યવહારની નોંધ વેપારીને પાસબુકમાં કરી આપે છે. તેથી કોઈપણ સમયે જો બેંકની બાકી તપાસવામાં આવે તો રોકડ મેળ અને પાસબુક પ્રમાણે તે સરખી હોવી જોઈએ. દાખલા તરીકે, જો તારીખ 31/3/2015ના રોજ રોકડ મેળ પ્રમાણેની બેંકની ઉધાર બાકી ₹5,000 હોય, એટલે કે બેંક સિલક ₹5,000 હોય, તો તે તારીખે પાસબુક પ્રમાણેની જમા બાકી ₹5,000 એટલે કે બેંક સિલક ₹5,000 હોવી જોઈએ. પરંતુ સામાન્ય સંજોગોમાં આવી શક્યતા ઓછી રહે છે. તે માટેના વિવિધ કારણો નીચે પ્રમાણે છે. બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલા ચેકો. જ્યારે વેપારીને કોઈ લેણાની વસૂલાત પેટે ચેક મળે ત્યારે ચેક વેપારી પોતાના બેંક ખાતામાં ભરે છે. જ્યારે મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે છે ત્યારે બેંક સિલક વધે છે, તેથી તેની નોંધ રોકડ મેળની ઉધાર બાજુએ બેંકના ખાનામાં કરવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય રીતે બેંક ચેકની રકમ તરત જ વેપારી ખાતે જમા કરી આપતી નથી. બેંકને જ્યારે તે ચેકના નાણાં મળી જાય ત્યારબાદ જ તે ચેકની રકમ તેના ખાતે જમા કરે છે. તેથી બેંકમાં ચેક ભરવામાં આવે ત્યારથી તે બેંક તે ચેકની રકમ ખરેખર વસૂલ કરી જમા આપે છે ત્યાં સુધીના સમયગાળા માટે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી વચ્ચે તફાવત ઊભો થતો હોય છે. તેથી આ બંને બાકીઓ અલગ અલગ જોવા મળે છે. ઉદાહરણ લઈએ આપણે. તારીખ 1/3/2015ના રોજ રોકડ મેળ મુજબ બેંક સિલક અને પાસબુક મુજબ બેંક સિલક ₹2,000 છે. તારીખ 4/3/2015ના રોજ ₹5,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દેવામાં આવ્યો. બેંકે ચેકની રકમ તારીખ 6/3/2015ના રોજ પાસબુકમાં જમા આપી. તો 4/3/2015ના રોજ જ્યારે વેપારી ચેક બેંકમાં ભરશે ત્યારે તેની નોંધ રોકડ મેળની ઉધાર બાજુએ બેંક ખાતામાં કરવામાં આવે છે, જેથી બેંક સિલક રોકડ મેળ પ્રમાણેની 5,000નો વધારો થાય છે. તેથી તારીખ 4/3/2015ના રોજ રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક ₹7,000 થશે. 2,000 બેંક સિલક પ્લસ ચેકનો વધારો થયો 5,000 એટલે કુલ 7,000. પરંતુ તારીખ 4/3/2015ના રોજ આ રકમ વેપારીને જમા આપતી નથી, તેથી તે તારીખે પાસબુક પ્રમાણેની બેંક સિલક ₹2,000 રહેશે.
તેથી રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં ₹5,000નો તફાવત આવે છે, જેનું કારણ વેપારીએ ભરેલ પરંતુ બેંકે વેપારીને જમા નહીં આપેલા ચેકો છે. એટલે ભરેલ પરંતુ જમા નહીં થયેલા ચેકો, જે રોકડ મેળની ઉધાર બાજુ તો પાસબુકમાં જમા બાજુ હોય. બીજું કારણ છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલા ચેકો. જ્યારે વેપારી પોતાના દેવાની ચૂકવણી કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને ચેક લખી આપે ત્યારે તેની તરત નોંધ રોકડ મેળની જમા બાજુએ બેંક ખાનામાં કરવામાં આવતી હોય છે, જેથી રોકડ મેળ પ્રમાણે બેંક સિલકમાં ઘટાડો થાય છે. પરંતુ જ્યાં સુધી તે જે વ્યક્તિને ચેક આપવામાં આવ્યો હોય તે વ્યક્તિ તે ચેક બેંકમાં ચૂકવણી માટે રજૂ ન કરે અને જ્યાં સુધી બેંક તે ચેકની ખરેખર ચૂકવણી ન કરે ત્યાં સુધી પાસબુક પ્રમાણેની બેંક સિલક ઘટતી નથી. તેથી ચેક લખી આપવો અને તેની ચૂકવણી માટે રજૂ કરવો એ વચ્ચેના સમયગાળા માટે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં તફાવત ઉદ્ભવે છે. ઉદાહરણ લઈએ આપણે. 28/3/2015ના રોજ ₹4,000ની બેંક સિલક મેળ અને પાસબુક પ્રમાણે છે. તે જ દિવસે ₹1,000નો ચેક લખીને લેણદારને આપવામાં આવ્યો, જે લેણદારે બેંકમાં 1/4/2015ના રોજ રજૂ કર્યો. એ ઉદાહરણ સમજીએ આપણે. અહીં વેપારી 28/3/2015ના રોજ ₹1,000નો ચેક લખીને આપ્યો છે. તેની નોંધ તરત રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં થાય છે, જેથી તે 28/3/2015ના રોજ બેંક સિલક ₹1,000 ઘટશે અને બેંક સિલક ₹3,000 થશે. એટલે કે 4,000માંથી ₹1,000 બાદ થશે. પણ જ્યારે બેંક જે રકમ 1/4/2015ના રોજ ચૂકવેલ હોવાથી તે તારીખે વેપારીના ખાતામાં ઉધારાશે, તે પહેલાં નહીં. જેથી 28/3/2015ના રોજ પાસબુક પ્રમાણેની બેંક સિલક ₹4,000ની જ રહેશે. તેથી રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં 1,000નો તફાવત આવશે, જેનું કારણ વેપારીએ લખી આપેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. તો આ બીજું કારણ છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, જે રોકડ મેળની જમા બાજુ તો પાસબુકમાં ઉધાર બાજુ હોય. ત્રીજું કારણ ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. કેટલીક વખત કોઈ ગ્રાહક વેપારીના ખાતામાં વેપારીની જાણ વગર બારોબાર બેંકમાં રોકડા કે ચેક ભરી દે છે. તેથી તે રકમ વેપારીના ખાતે જમા કરી દે છે, જેથી પાસબુક પ્રમાણે બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ આ બાબતની જાણ વેપારીને ન હોવાથી રોકડ મેળમાં તેની નોંધ થતી નથી. એટલે પાસબુક પ્રમાણેની બેંક સિલક કરતાં રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક ઓછી રહે છે. તો ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ જેની નોંધ પાસબુકમાં જમા બાજુ થાય છે, જે રોકડ મેળની અંદર ઉધાર બાજુ નથી હોતી. ચોથું, બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ બેંક ચાર્જીસ, વ્યાજ વગેરે. જો કોઈ બેંકે કોઈ વ્યાજ, ચાર્જીસ વગેરે રકમ ઉધારી વેપારીના ખાતે ઉધારી હોય તો પાસબુક પ્રમાણેની બેંક સિલકમાં ઘટાડો થાય છે. પરંતુ જ્યાં સુધી તે પોતાના રોકડ મેળમાં નોંધતો ના હોય ત્યાં સુધી પાસબુક અને રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત રહેતો હોય છે. બેંકે રકમ ઉધારેલ છે પરંતુ વેપારીને તેની જાણ ન હોય ત્યારે પાસબુક પ્રમાણેની બેંક સિલક રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક કરતાં ઓછી રહેશે, કારણ કે રોકડ મેળમાં બેંકે ઉધારેલી રકમની નોંધ કરવાની બાકી છે. તો આવા વ્યવહારમાં બેંકે વસૂલ કરેલ બેંક ચાર્જીસની રકમ ઉધાર થાય છે. તો અહીં આ બેંકે કોઈ ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ, કોઈ ચાર્જીસ હોય તો પાસબુકમાં આની નોંધ ઉધાર બાજુ હોય છે, તો રોકડ મેળમાં જમા બાજુ હોવી જોઈએ. પાંચમું, બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. જો બેંક વેપારી વતી અમુક રકમ વસૂલ કરી વેપારીના ખાતે જમા કરતી હોય જેની માહિતી વેપારી પાસે ન હોય ત્યારે રોકડ મેળની બેંક સિલક અને પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે. દાખલા કે વેપારીની સૂચના પ્રમાણે બેંક વ્યાજ, કમિશન કે ડિવિડન્ડ વેપારી વતી વસૂલ કરીને વેપારીના ખાતે પાસબુકમાં જમા કરવામાં આવે છે, માટે બેંક સિલકમાં વધારો થાય છે. પરંતુ જ્યાં સુધી આ માહિતી વેપારીની બેંક પાસેથી ન મળે ત્યાં સુધી તેની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી, જેથી રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક અને પાસબુક મુજબની બેંક સિલક કરતાં ઓછી રહે છે, જેથી બેંક સિલક વચ્ચે તફાવત ઊભો થાય છે. તો અહીં આવા બેંકે વેપારી વતી ગ્રાહક ખાતે જમા કરેલ રકમ હોય તો એની નોંધ પાસબુકમાં જમા બાજુ થાય છે, જે રોકડ મેળમાં ઉધાર બાજુ હોવી જોઈએ. છઠ્ઠું કારણ છે રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલા ચેકો. વેપારીને જ્યારે ચેકો મળે છે ત્યારે તે ચેક બેંકમાં ભરતા પહેલાં તેની નોંધ રોકડ મેળની ઉધાર બાજુએ બેંકના ખાનામાં કરે છે, જેથી રોકડ મેળ પ્રમાણે બેંક સિલકમાં વધારો થાય છે.
પરંતુ આ પાછળથી આ ચેકો બેંકમાં ભરવાના રહી જ જાય તો પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક વધતી હોતી નથી. તેથી રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક વધુ દેખાય છે. તો આ બંને બાકી વચ્ચેનો તફાવત ઊભો થાય છે. તો ભરેલ પરંતુ રજૂ નહીં થયેલ છે રોકડમેળની ઉધાર બાજુ તો પાસબુકમાં જમા બાજુ હોવું જોઈએ. બેંકમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેકો. કેટલીક વાર એવું પણ બને કે વેપારીએ પોતાને મળેલા ચેકો બેંકમાં ભરી દીધા હોય પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોય. તો આ સંજોગોમાં બેંક ચેકની રકમ વેપારીના ખાતે જમા કરી દે છે. તેથી પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક વધી જાય છે પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોવાથી રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક કરતાં ઓછી રહે છે. તો આવા ચેકો બેંકમાં પાસબુકમાં જમા થઈ ગયા છે પરંતુ રોકડમેળમાં ઉધાર બાજુ થયેલા નથી. તો અહીં ઉધાર બાજુ તમારે કરવાના હોય છે. લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલા ચેકો. કેટલીક વાર એવું પણ બને કે વેપારી જ્યારે અન્ય વ્યક્તિને ચેક લખીને આપે તેની નોંધ રોકડમેળમાં કરવાની રહી ગઈ હોય જમા બાજુ, પણ લખી આપેલ ચેક બેંકમાં રજૂ થાય બેંકે તેની ચૂકવણી કરી હોય તો પાસબુક પ્રમાણે બેંક શિલ્લક ઘટે છે, એટલે કે ઉધાર બાજુની નોંધ થઈ ગયેલી છે. પરંતુ જેની નોંધ રોકડમેળમાં ન થઈ હોવાથી રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક પાસબુક પ્રમાણે બેંક શિલ્લક કરતાં વધારે રહે છે. જેથી બંને શિલ્લક વચ્ચે તફાવત રહે છે. તો અહીં કોઈ વ્યક્તિને ચેક લખીને આપીએ ત્યારે રોકડમેળની અંદર નોંધાયેલા નથી તો જમા બાજુ નથી નોંધાયેલા પાસબુકમાં, તો ઉધાર બાજુ નોંધ થઈ ગઈ છે. 9મો મુદ્દો છે રોકડમેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવામાં રહી ગયેલા ચેકો. કેટલીક વાર એવું પણ બને કે કોઈ પણ ચેક લખીને રાખ્યો હોય અને એની નોંધ રોકડમેળમાં આપણે જમા બાજુએ પણ બેંકના ખાનામાં કરી દીધી હોય પણ વ્યક્તિને ચેક લખીને આપવાનો રહી જ ગયો હોય તો આ સંજોગોમાં રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક ઘટી જાય છે પરંતુ પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક પર કોઈ અસર પડતી નથી. તેથી બંને શિલ્લક વચ્ચે તફાવત ઊભો થતો હોય છે. તો રોકડમેળમાં નોંધેલ છે તો રોકડમેળની અંદર જમા બાજુ નોંધેલ છે પરંતુ પાસબુકમાં ઉધાર બાજુ નોંધેલું નથી કારણ કે વેપારીને આપવાનો ચેક રહી ગયો છે. 10મું કારણ બેંકે ચૂકવેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ રકમ. ઘણીવાર વેપારી બેંકની અમુક નિશ્ચિત રકમ અમુક નિશ્ચિત હેતુ માટે બારોબાર ચૂકવવાની બેંકને સૂચના આપે. દાખલા તરીકે નિયત તારીખોએ વીજળીનું બિલ ચૂકવવું કે દુકાનનું વીમા પ્રીમિયમ ચૂકવવું. તો આ સંજોગોમાં બેંક રકમ ચૂકવવાની સાથે તેની નોંધ કરે છે. તેથી સૌપ્રથમ પાસબુકની બેંક શિલ્લક ઘટી જાય છે. ખર્ચની ચૂકવણી અંગે વેપારને જાણ ન થાય તો તેની નોંધ રોકડમેળમાં થતી હોતી નથી. તેથી રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક વધુ જ રહેતી હોય છે. તો બંને શિલ્લક વચ્ચે તફાવત ઊભો થતો હોય છે. તો બારોબાર આપણે કોઈ બેંકે રકમ ચૂકવી હોય તો એ પાસબુકમાં ઉધાર થાય છે પણ રોકડમેળની અંદર એને જમા થવી જોઈએ. 11મું કારણ છે વટાવેલ હુંડીની નકરામણી જે રોકડમેળમાં નોંધાઈ નથી. જો વેપારીએ કોઈ હુંડી બેંકમાં વટાવેલી હોય અને પાકતી તારીખે જો હુંડી નકારાય તો બેંક નકરામણી ખર્ચ સહિતની રકમ વેપારી ખાતે ઉધારે છે. તેથી પાસબુકમાં પ્રમાણેની બેંક શિલ્લક ઓછી થાય છે. તો અહીં પાસબુકની અંદર ઉધાર બાજુ નોંધ થતી હોય છે. જે વેપારીના બાબતની જાણ વિશેની માહિતી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની રોકડમેળની જમા બાજુ નોંધ કરવામાં આવતી નથી. તેથી રોકડમેળ પ્રમાણેની બેંક શિલ્લક પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક કરતાં વધારે આવે છે અને બંને શિલ્લક વચ્ચે તફાવત ઊભો થતો હોય છે. તો વટાવેલ હુંડી નકરામણી કે વટાવેલ ચેકની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ તો રોકડમેળમાં જમા બાજુ નોંધ થવી જોઈએ. ને અન્ય ભૂલો ઉપર દર્શાવેલ 11 પ્રકારના તફાવત ઉપરાંત અન્ય ભૂલોમાં કારણે પણ બે ચોપડા પ્રમાણેની બેંક શિલ્લકમાં તફાવત આવે છે. આ પ્રકારની ભૂલો રોકડમેળ પાસબુક કે બંનેમાં હોઈ શકે છે. સરવાળો કરવામાં કે બાકી આગળ લઈ જતી વખતે ભૂલ થાય. રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાનામાં નોંધાય કે બેંક ખાનામાં નોંધવાની રકમ રોકડ ખાનામાં નોંધાઈ જાય. 3. રોકડમેળમાં કે પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાય અથવા ખોટી બાજુએ નોંધાય. તો આવી બધી ભૂલો પણ આપણને બેંક શિલ્લક મેળ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવી પડે છે. હવે અહીં આપણી આગળના વિગતો આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.